હું છે બદામ ઉપર બદામ ઉપર કશું નહીં પણ ડોશી હું વિચાર કરો છો તે વિચાર એર્યો કરતો તો કે આગળ તહેવાર આવશે મોટો ઉત્તરાયણનો બરાબર અને સારું ધંધો કરીએ તો જમી પડે એવો ધંધો થાય એવો છે લે હાનો ધંધો લૂંટવાનો લૂંટવાનો ના કરાય તારો ભાડું ઘઉં જાય શોખ બાવળિયમ પર રહી રહીએ તો પણ ધંધો એવો કરવાનો પતંગનો દોયડીનો હા તે બીજો તો ધંધો શિયો થવાનો હતા શાકભાજી એ રીના મારી 10 દાડા પતંગની દોયડીની દુકાન કઈ ના છે ને પૈસા એવું નફો મળ્યો ડોહાઈમાં નફો મારે પણ પેલા મૂડી આવી છે કે આપણા મારા પાસે 15,000 રૂપિયા પડી છે આમ 15,000 માં આપણે ઘેર ઉતરણ કરે કે દોયડું લાવો કે પતંગ લાવો કે ધંધો જ કેવી રીતના કરવો પણ આવી તો વિચાર છે રીતે કરો છો તમે ઊંધા વિચાર કરો છો હવે 15,000 રૂપિયા હું થાય દોરી લાવી પતંગ લાવી ધંધો કરવો તો આપણો 5 લાખ રૂપિયા હોવા જોવું ડો લાખ હોવા જો લાખ રૂપિયા તો મિનિમમ જોવું આયોજનમાં લાગો તો બે જણ આયોજન કરો છો આ બુધાજી તહેવાર આવે છે કે જ્યાં એક વિચારમાં પડી ગયો પણ કીધું નહીં કે મારું કોમ નહીં કેમ એવું તો શું કોમ છે તમારું કોમ નહીં બુધાજી હવે કેવું એમ થાય છે કે ઉત્તરાયણ આવે છે હમી તે પતંગ દોરીનો ધંધો ખોલો છે 500 રૂપિયા 15,000 લાખ રૂપિયા ના જોવું કયો તઈ ઇન્વેસ્ટમેન્ટ જોવા ગોડા આપણે બધું આયોજન થી પણ ખબર પાઈ ગયો હવે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એટલે મારે બધું બંધ રાખ્યું કીધું ના કરાય ધંધો તો કરાય હું કે બંધ રાખ મને છાનનું મગજમાં ઉદે તો કોક ના કોક ધંધો કરો પણ તું ખરેખર સારો આઈડિયા લાવ્યો છે પૈસો ના તો પૈસો મોને અહીં બેઠો લ્યા તાન પૈસા મોને અહીં બેઠો ગોડા ગભરાય તો ચિંતા પૈસા વાળી પાર્ટી અરે તે પોકાય અમે પોકાઈએ ના પોકાવાળું કોઈ ના હોય આ તો છે સીઝનનો ધંધો કહેવાય ગોડા હા, 50% પ્રોફિટ પતંગ દોરીમાં ભાભી વાત મિલજો થઈ અને કાગળ માં કાગળ કમાવાનો કાગળ માંથી શું કડક કાગળ ખબર પૈસા તો 50,000 રૂપિયા હું આલું તારમાં 15 છે ને પૈસા હું આલું અને પતંગ દોરી થક્કા બંધ લાવી દઈએ પણ બેહવાનું તારણ આયોજન તારે કરવું પડશે હું કરી ટાઈમ નહીં બેહવાનું મારે એટલે તઈ શોખ તો આવતા રહો શોખ આયે પણ બધું ના કરી શકું હું મારે બીજા આપણે હો બેસી વધારે જબર ગળદો છો ને ગળદો એટલે હું આવી એટલે તમારે આવી જવા તે તાર બિંદા ધંધો કર પૈસા હું આલું ને અમદાવાદ થી સામાન લાવી દે ના હોય છે કશો વાંધો નહીં. બે આ સામેલ આ હાથ ઉપર સા જો લે લે સા મેં લે લો છે બે જણા એવો ધંધો કરીએ ને આખું ગોમ ગોળા કરીએ ગોમ ગોળા કરીએ ગોમ ગોળા કરીએ અને પતંગ જેવા લાગવા છે લડવાનું હોય શાળ નાન છે બધા લાવવા પડે છે બધા રંગ બેરંગ પેલો ડાકા ફાડે આમ ડાકો ફાટી ગયો ને એવા પતંગ લાવવા છે હા અને છોકરો ખુશ થઈ જાય થોડો સસ્તો બધોથી ઓટેક મારવાની છો સસ્તા પતંગ લીલો પેલો લીલો પજરો ગળો હે બા ગોમમાં છે પતંગ લેતા હા તારો બા પતંગ એવો છે આકાશમાં ટકી રહ્યો શું છે હા લાવું છે લાવો તમારા બાપને કોઈ દાડો મારા પતંગ માગે ને મારા છોકરાનો છોકરો બા પતંગ લેતા આવ્યો આ બા પતંગ થઈને હમણાં આકાશમાં ગોમમાં સક્ષી પગ ભૂસા થઈ જાય ડોહાન કેવું પેલી જોતરી બની આલું ઓ મારા ડોચીન જ મોત છે મારી ડોચીન તો કોઈ ચિંતા જેવું જ નહીં લગાર તમે બેઠા હોય મારા ઉપર ચિંતા કરવી પડે બેહો બેઠા છે ડોચી ભગવાન હાલે થાય લેતો નહીં આ લાલચ કરે છે આપણે મજૂરી કરીએ છીએ કે ડોહા મજૂરી નહીં કરમ એવો કર્યો છે તારા ડોહાઈ કોઈ જેવો ચેવો નહીં કર્યો ગોડી ઉભી થાય પેલા પૈસા લાયા ફટ નવો ધંધો લાયો તો 15 દાડો તો જબરદસ્ત ધંધો થાને હના ધંધો હના પૈસા ઉતરોણ નહીં આવતી ઉતરોણ તે પતંગ દોરી થેલી મિલે ગમો થક્કા લઈ જો કે જથ્થા બંધ અરે પણ ડોહા ધંધો કરવાનો તમે સારો વિચાર કર્યો છે મને ખબર છે તમે કમાવાનો બહુ ધગત છે પણ તમને ટાઈમ શું મળે છે પણ ટાઈમ નહીં મોણ જ ચાલી આપણા પાસે ગોડું ગોડિયો અમે 2 જણા થઈને કરીએ છીએ કીધું છે મુકો 50,000 રૂપિયા હું લઈને આવું છું લાય પૈસા તું કાઢ ને અમદાવાદ પતંગ લઈ આવી વાત પૂરી થાય સુરત જોતો જી આવું ભાગવી ધંધો કરી દીધો ભાગવો કરીએ ગોડી 15 દાડામાં તો છે ને ભાગમાં 30,000 રૂપિયા આવું 15 દાડા તો શું હતી આપણી મૂડી કાઢીને આપણે બેહવાન ની ખાલી પૈસા ચાલવાના પૈસા આલીને પૈસા લેવાના લાય અને જમીન ની દલાલ લ્યો તો ઘણી છે પણ હાલ 15 દાડા હા ખાજે હું કહું છું
એ જમીનની દલાલીના જે પૈસા આવે ને એ આપણે ખાતામાં રાખવાના અને આ હાલ ઘર ખર્ચા માટે રાખવાના. ઘર ખર્ચો તો હું કરું છું તારા ઓલે મંગલસૂત્ર બનાવું છે ગોડી હા ખાજે સોકતું આવડું મોટું હાલત પૈસા લઈ ગોમમાં વાહમાં વાતો તો બુધાન ડોચી તો વાત પૂરી થઈ જાય આવડું હું સોકતું ના ખાવું એટલે ગળામાં વાત પૂરી થઈ જાય. લાય ડોચી પૈસા લાય મારે તો ડોચી મળી જાય પણ હો જબરજસ્ત ડોહો ડોહો કરીને તો જીવ. 50,000 બીજા જોવું છે. બીજા હાલ પછી હું કહું એટલે તૈયાર કરજે જો ખૂટ્યું તો સુરત જી છે ખૂટ્યું તો તે ઉતરના 15 દાંત બાકી ગયો. 15 દાડોમાં તો બૂમ પડી નાખું ગમમાં હું આ તો સાડામાં હારું કો હા આ બેહી રહું ખોટું હોય ના કરતી અને તું સાઈ જતી ના અને પેલું પનીર લાવ્યો તો ને એ બનીને મેં હું આવું છું ફોનમાં પણ શેની બનાવજે કટકા ના કરતી મને નહીં ભાવતું એવું. હારું હેડા ના વળી અને હાલો ગાગરો તો હરકો પહેરવા રાખ ઘણું ભગવાન ને આલ્યું તો ના આવું હું ફરજ ગોડી પણ ઘેર પહેરું છું એટલે ઘેર તો ફોરો જ પહેરું ક તાની શું ભારે પહેરી આ એચકો ડોહાય જબર બંધાય. અને હું એક વેપાર કરો છે કે દાબીને વેપાર કરો છે. પતંગ તો કોઈ દાડો ના લાવ્યો હોય ને કોઈ દુકાન એવા પતંગ આપણે લાવ્યા છે. જો કે જાત જાતના પતંગ શીખવાનું આમ ઉભા ધંધો ના થાય થોડું આમ બોગા પાડ પબ્લિક ને ખબર પડી જો બ્રાન્ડ નાચી છે નવી બૂમો પાડવું પડે. પતંગ તો આ હરખા કરતો એ પતંગ આવ્યો કાઢ્યો પૂર્યો કાબર્યો પતંગ આવ્યો લાડવા હોય ચાર પતંગ લઈ લે પતંગ લઈ લો અને સસ્તો કદી જિંદગીમાં જો પતંગ ની પણ પતંગ લઈ લો કહું છું લઈ લો ડુક્કલ પતંગ હે ખાલી તો પતંગ જો એકદમ નવા નો બ્રાન્ડેડ પતંગ ઉઠાવો વડા ઓ હજી તો ભાઈ શરૂઆત છે કે એટલે પબ્લિક હાલ થોડી ઓછી લેવા એટલે પબ્લિક ઓછી રહે પણ બૂમો વધારે પાડી પડે તાણે ઘરા ખોપડા તો આવે કે એ વાત હજી આ તો ના હોય તો બદામ દઉં તો પેલું માઈક લાવી દો ભૂંગળાયું તો સંભળાય છે શેઠ ઉજી સંભળાયો વાત કરે છે તને ગમે છે પણ મોમો પણ પતંગ આવ્યો લાલ્યો કાળિયો ભૂર્યો પતંગ આવ્યો પતંગ લઈ જો ખેસો તણો પતંગ લઈ જો ખાલી તું જો તાણો હું એક બધા આવશે પતંગ ચલાવવાની પૈસા લઈ પતંગ લઈ જો હો તાણ હું તો કે આ એક પતંગ તો તું જોજે અને બીજા મોય છે મોય બીજો આ હું પતંગ તને લઈને ઉઠે પતંગ છે પતંગ તાને કોઈ નહીં લે રવા દે હા ખાલી 10 રૂપિયાના બે પતંગ બે તાણ સે પૈસા હા પૈસા લેતા પૈસા લેતા તમાર માની કા પૈસા લીડો છોકરો ખબર ના હોય એટલે ઘેર કી તાણે બા તો ઘરા ખાઓ તાણું વાત કરો હજી ખબર નહીં પબ્લિક ને હજી બરાબર આપણી દુકાન ની પણ ધંધો તો નાખો તો આ વખત ધંધો એટલે વાત છોડી દે ગોડા પેલી એડવર્ટાઈઝ માટે આવળો પતંગ લે એકલા પણ હોય પરે ગયા તો ટાવર નહીં ટાવર એટલે પેલો વળી પકડ તું સલામ ટાવર ઓમ કરજે એટલે હાર ગ્રાહક છૂટો ભૈયા ચમનાર કરતા એ પતંગ આવ્યો એ પતંગ લઈ આવ્યો પતંગ લાયો પતંગ લાયો હા જો લાયો હું લા આ હું છે તારા પતંગ તો શું છે તારા તાર જુઓ અને લઈ જાઓ પતંગ લઈ લાડવો જાઓ ચાલ્યો લાડવો ઓછાળ હા ઓછાય લાલી જી નો તેલ નો અલ્યા પતંગ કાગળ નો હોય હા ખાને નવું તો તમે ભગત આ બધું ઓછું કરો અને હું સોનો મોનો પતંગ ઉડાડવાનું કરો કોણ ભગત હા કોણ ભગત અમન કહું છું પતંગ લઈ જાઓ આબાદ જો પેલ બાજુ મોય પે જાઓ દુકાનમાં અમે ના આમ થાય અમને જોવા પછી એ ધક્કો એમ ને અરે ડાકુ નહીં મિલતા આબાદ આઈને જો પતંગ આવ્યો પતંગ રાગ બોલ એ તબેટાથી આબાદ લઈ લે પતંગ તબેટાથી જોઈ લે એ પતંગ આવ્યો વાજો કે ટેબલ ઓમ સીધા રે ને આર્યો પતંગ જેવું જોવે ગમે લઈ લ્યો ઈ દોઈડી વગર ના ઉડાગા ભાઈ દોઈડી તો બસ નાને લઈ દો લ્યો પતંગ લઈ જાઓ છોકરો પતંગ લઈ લે પતંગ લઈ લે હા
એ તો અમે કહીએ છીએ હા અમે કહીએ છીએ અમારું ગામ. અરે પતંગ ઉપર ના બે આયા ભગત તમે ખરા બોલતો યાર ભગત નહીં ખાતો આજે? તને પીપી ઉપર ક્યાંથી દેખાતા હો હજી મુહૂર્ત નહીં જોઈ લો પતંગ લેવો હોય તો જોઈ લો આ ઊંધિયા વાળાનું ભાવ રાખ્યો ને. ઉધેરા નહીં પોતે પેલા એ લો 5 રૂપિયા આ ઢઢો ફૂલે ઢઢો આમ. જો આઈમ ડડો પછી પછી ચડાવવાનો અત્યારે ચડાવવાનો ચલો ધર. મોટું પતલું છે હા મોટું પતલું કોણ પટલું તારો ભાવ પટલો નહીં લેવો લે. આની વાત ના કર કે પતંગની વાત કરું છું યાર હા પતંગ છે પતંગ જો તો નાહી કા જો છો એમ કહું છું. પટલો જેમ કરે. પટલો નથી કીધો તમે ખરા ને પતંગ લેવાનો તો લઈ લ્યો નકર સીધા ઘેર જતા રહો અને હુઈ જો જો તાણ એ પતંગ લઈ લો પતંગ વ્યવહારિક વાત કરે હા વ્યવહારિક વાત કરે ને હા તો તારા પતંગ બધા વેચી મારું મું હોય બેઠા બેઠા. તો વ્યવહારિક જ વાત કરું છું પતંગ વેપાર કરવાનો કોઈ વ્યવહારિક ગમતું હોય તો જ લઈ વાત લો કરી છે. કોડી લઈ લે કોડી આ એક ગમે તો પણ ઢઢો જોઈ દઉં. તમારા 5 રૂપિયા ઓછા ભાઈ આગા 5 રૂપિયા ઓછા આગા એ તમારા 5 રૂપિયા આગા ઓછા હા રાગ રાગ ભાઈ હા ભાઈ ઈયો. પડી નહીં પતંગ એમને આવો ફાડી નાખવાનો યાર આવો પણ ડુપ્લિકેટ પતંગ અમારા. ડુપ્લિકેટ ની છો પથ્થર ફાડે છે ખબર પડે ખબર પડે કે નહીં પડતી પતંગ ની જો તો આડે છે નહીં ખબર પડતી નહીં ખબર પડતી. નીચે આવું છું, ધંધા ઉપર જીપીને અડ્યું આવું છું. એટલે એટલે જ વળી હે, લોટી, એટલે- હમણાં માર પડશે હોય તો વળી એટલે મારે તા હું ચાલતો એ તાનું કરે સરપંચ ને બોલે લાય. બોલે દુકાન મળી લે દુકાન મળી લે દુકાન મળી લે બહાર લઈ લે દુકાન મળી લે પેલો પતંગ લેવા દે લ્યા. મોટો પતંગ પકડી લાય પતંગ લેવા દે. બહાર આ તો આપણી ક્રેડિટ ખરાબ થાય મોય જોઈને પતંગ લેવા દે કે જોઈએ. બીજી વખત દારૂ હોય ધંધા ઉપર દારૂ પીને આપણ ઉઠ ઘેર તો એ લેકા ઘેર થઈને તોડવાના હેડો એ છેલ્લા ખંડમાં થઈને તોણ જે લેગા ઉઠ બધા ઉઠ બારે કે ધોની પાને કરે ઉભરી ઉઠ બધા ઉઠ આવ્યું દારૂ પી પીને ધંધા નહીં કરવાના હોય મારે યાર ડટ્ટી થઈ ગયો છે ને ઉભર આયા પતંગ લેવા એક એ પતંગ છોકરો આયો પતંગ હેડ ભાઈ બધા માર પર અમક અડી નહીં પતંગ હટ હટ અલ્યા નહીં લેવો કોણ કહું છું ના કહું છું ને ના કહું છું અમને કેમ ખબર પડી ઉભરી આવું થાય અમદાવાદ વાળી સમજાવું છે એટલે સમજતું નહીં સમજતું બસ એ ટાણી તમારે ગમનો કરવાની હોય નહીં મહી નાખું ખબર નહીં હો વીવરની પડે તો પડે નહીં વીવરની માં નહીં થયું આપણે મહી નાખશે હું પતંગ આપણા ને આપણા જોઈએ ઉમો પાડકી એ પતંગ આવ્યો એક તો એક ગરાક આવ્યો નહીં મારા દારૂ પી પીને આવ્યો કરવાના તો ધંધાની પત્તર ફાડી નાખી તારા આ તો અમુક ગ્રાહક જ એવું ને કે અમુક તો થક્કા બંધ લઈ જાય હું વાત કરો છો પાણી પીતા હું હા હા તાને હું મારા બેટા મમ્મા ગ્રાહક આવું છે જે હું વાત છે, નુકસાન પાડે છે 100 રૂપિયાનો પતંગ તો જે કઈ નાખ્યું હોય પણ પીપીન ઘેર પડી રહેતા હોય તો હોય તો ઢટ્ટા તો ના મેરી નાખો કે મારે મહા ઓ મારો બોલ્યો આવ ભાઈ આયો શાને કર્યું પતંગ નું આ તો હમણાં જ કરી લગભગ આ તો 3 દાડા થયા હા 3 દાડા થયા તે મને અમાસર મારે તા કે માં હાય હોય કર્યું છે કે લાવ ઓટો મારતો આવતાર એટલે હાઈવે ખરો પાછો એટલે હવને દેખાય કે જબર સાલો પતંગ નું તો ઉતરો ના આવે છે એટલે ધંધો ના કરાય તું લાયો પતંગ નહીં લાયો છે તે લાયો છું ચિંતા કરે ઓમચ્યા ગમત ખાલી કે ઓમચ્યા ગમત તું ખાલી કે પતંગ માં મન તો લાડવો હારો ગમે લાડો ગમે છે ને ઓવા. લાડો ગમે પછી આયા લઈ જા આ ફૂંદો વાળો હારો હારો હાલો માં હા, આવા નહીં હા. લેવા તો પછી તાન તો હારો લેવો હોય ને તું આ બરાબર એક આ લઈ જા એક આ લાડવો લઈ જા અને એક આ આપલા જેવો છે એ લઈ જા બતાવો માં હા, પતંગ બતા કર્યા કન તું તારા છ પૈસા લેવા છે કે તું તાર પસાના હાઈટ લઈ જા છો નાખ દીધું કે દોશી પેપર ચાલુ છે. માસી? હાય બેટા. શું કરો છો કોઈ ના જબ્બર તું સાલા છે હોય કન તો જો કે માહોન ફૂવન ભોણન બધું શું થાય છે બાપની પેટી હોય એમ કશું હોતું નહીં હાલો તમારે જીયાલ હોય હાલો માર માં હકી પતંગ લઈ જાતે વળી લઈ જાવ બેટા લઈ જા તારું જ શાક બધું. હા હા, તાણે લે આ બાદ લઈ લો બા. ના ના માસી બસ ચાલશે આટલા અને ડોજી એક પોણીઓ લે, એક લે. નહીં ઓ ફટકલી હા. પોણીઓ નહીં લઈ જતા આપણે બીજું લઈએ કોણ જાય તાણે આશી વાત છે તાર. હા તાણે હું જાઉં તાર માં હારા હો અને આ, ગોપાની એમ ગરાક નહીં. 2-3 દાડા પછી ફિરકી આપવાની છે. એવું એ લઈ જજે, હાલ પતંગ રાખે 15 દાડા બાકી છે તાર. ઓવા. તે પતંગ
રાખ્યા છે અરે તો આવો એટલા કરે અરે તારા માટે તો હું બોના. મૂર્ખો લે લે આ. લે બે આ ખેડો હો ના બોના લેજે બધું લેતો જા હા ના, એટલા બધા, ના, 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 એટલા તો નહીં સગાવાય રહ્યો આટલા ઘણા થઈ ગયા હો એટલા નહીં. ના, એટલા લઈ જા. આ રેડા આવજે બેટા હે એ આવજે. પેલો હું છે એ લઈ જા મોયથી પતંગ પેલો મોટો આલ દો ના હોય 50 રૂપિયા પડ્યા ભણિયાના હાથમાં આલું છૂટા તો બધા ઘેર નહીં મળે. ગે મેલે હું આવજો આવજો કે આવજો કેતા. શું કીધું એટલે બાપાની પેટી છે એમ ગોડા બાપાની પેઢી ની એક ભણ્યો તો મેં કીધું તને લઈ જવા છે બાપડો હોક ઉડાડતો એટલે ભોનો ઉડાડ છે તમે કેટલા કાઢ્યા હતા ધંધામાં પૈસા 15,000 મેં કેટલા કાઢ્યા હતા તમે 50,000 કેટલો ફરક છે ઘણો ગોળા ગજાળાનો ઘોડા ગજાળાનો ફરક હોય તો ખબર નહીં પડતી કે પાર્ટનરમાં ધંધો કેવી રીતના થાય તમારો ભોણો આવે પાછી તમારી હાડી આવે તમારો પાછો ગમે છે પાછો કોક આવે તમારો તો હારો આવે તમે તો અમને માલે છો તો મારે તો ભિખારી થવાનું છે ધંધામાં પણ ધંધો લઈને બેઠા એટલે થોડું આગુ પાછું રહેવાનું યાર. આગો પાછો હાનું રહી યાર આ બધું ના ચાલે ધંધામાં એક લગાર ના ચાલે પાર્ટનરમાં ધંધો હોય એટલે ગમે તે ના ચાલે એમ કેવું પણ તમારું. બેવું કામ વાળું કર્યું છે યાર. શું થયું પછી એમ બધું હું કરે તું ઘેર પડી રહી છું એ બધું રોશન વાળા છે હું થયું બુધાજી હું છું તમને તો તમારે નજરે થાય છે બધું હું છું બુધાજી નહીં પણ ખાલી પછી પતંગ નું જોમ કરો તો પત્તી પતંગ નહીં તમારી ભાઈ બધું લઈ જુ એટલે કે હું થયું કે તમારા યુવાના ફુવાના પેલા કોણ આવ્યું તું એનો ભણો એને પાછા 60-70 પતંગ પકડાઈ દીધા વગન પૈસે 50,000 રૂપિયા બી કાઢ્યા છે 50,000 રૂપિયા લ્યા. કાઢ્યા છે પણ મેં અમે 15,000 નીકળ્યા 15,000 માં આવા હું તમારે આવ્યું છે ખાલી આ મોઢું અરે પણ આવી રીતે તમારે કરાય ધંધો ભાગવી કર્યો હોય ને તો પછી સમજવું પડે કોઈ ભાગવી ધંધો છે તો આપણે ના હાલાય હમણાં તમારે એકલાનો ધંધો જ તો ના ચાલે ભણ્યો છે પણ ભણ્યો- અરે એ તો અમાર 70 ભણ્યા છો 70 ભણ્યા ના લે વાત કરો છો મારો તો 100 માસીને આખું ટોળું થાય તાડા હું કોઈ કણ હું મેલા તમારે તો આખો ટેમ્પો ભરીને આવે એમ થોડું ચાલે અમારે તો એક હોય તો પછી એક તો આવે જ તો પણ ઘરના પૈસા કાઢવા પડે તારા હા, તો પણ- તારા ઘરના પૈસા ત્યાં ઘરના પછી પણ 15,000 નહીં કાઢ્યા લે 15,000 નહીં કાઢ્યા મેં એમ થોડું ચાલે તમે ધંધામાં આ કરો તો ખોટું પડે હું સહી યાર પછી સમજાવવાની કોને વાતો પછી પતંગ આલે એમાં તારે ગરમ થઈ ચાલ્યો અરે 50,000 આલ્યા છે ચમ ગરમ ના થઈ મારે 300 પતંગ આલવાના આવું છું ભણ્યાની તાળે. ભણ્યું હતું યાર ભણ્યું હતું એને ભાગમાં ધંધો નાખો ને તો પછી હગાવાલાની કોઈની શરમ ના રખાય. અને આયો ગાઘરો ઉદાડતો કુદાડતો આવી ગયો કે લે પોણા તાને. જોર આવ્યું છે તમને આટી પડો ઘેર જઈને ઈ મેં ફાટી પડા મેં ત્યાં લેતો આટી આટી તું પડે તો ધંધા બેઠી છે તાર. પાછું ફાટી પડા કદી કીધું રૂપિયા 50,000 તારા ભાઈએ કાઢ્યા છે અરે આ વાપરો તો ખરા. એ તો અમે પૈસા લે તન તમે ધંધો નાખ્યો ના કમ સુનસુ લઈને હીરો તો તું જા કાબરી તું જાતે અરે પણ મારી વાત તો વાપરો. પકડ તારા 15,000 નેકડી દે લઈ કરો ધંધો નહીં આલો, નહીં લેવો હા, નહીં આ. બે ગણા લડજો. અરે શંકરભાઈ તમે અરે પણ મારી વાત તો વાપરો. ચકલ લે ભાત બનવા મંડી 15,000 માં બની વાળી બાદ વાળી ચોચો હા તો બે જણા લડો. અરે ચાલકાર તને ખબર નહીં અરે પણ વાપરી તારે કે હા, સમજાવો. લડો બે જણા. ચકર વાતમાં ચાર નહીં બોલ નહીં અરે, કે. બાકી ના બાપતા મને કે એકી ગુના મારી કાઈ જશે વાપરો મારી વાત. ધંધો કરવો હોય ને તો હગાવાલાની શરમ ના રખાય. ફટ લઈને પૈસા તે હોય કહી દેવાનું હોય. શું છે બુધાલા લાવવા જાઓ. હું તો કહું છું તો આ ભાગવી ધંધો કરાય એ જ ના. ના જો. કરાય જ નહીં આ ધંધો પડાકો એ મારા માવો આયા લઈ દઉં પતંગ લઈ દઉં એમ ના લઈ જાય કાલ પછી બાટા મળે જ કા એક વાત કહી દો અમે જે પૈસા આલે છે ને પાછા દે અમે ભાગવી ધંધો કરો દે આ નાટક જોવું જ ના. અને આપડા અમાર 15,000 નહીં લેવા અમાર જોને કોઈ નુકસાન પડ્યું ભોગવા બાદુ સાથી બોધી સા માપમાં બોલ હું કઈ ગયેલી ને ખબર પડી જા ખેર રહી એક ઘેર કહેવાનું એક ઘેર ઘેર કહેવાનું ઈ નહીં કહેવાનું આ હું તો મજા આવે આ છે વાતનું બોલું છું 50,000 આલે લઈ તો મજા એવું દોડું મારે છે લઈ જે કાકા બધું પ્લાસ્ટિક ના શીરા પાવર કરો પાછી તમારો. પ્લાસ્ટિક ના શીરા પાછી લઈ જા બે પાક થઈ જાય બધા હાલો ના અરે ડોહા આપણે પૈસા લઈ લેજો ભાગવી ધંધો જ કરો ને હેડ થઈ બધું ગઈ લઈ લેજો. પાગવાળી કે હેટ, ઉપર તારા હું ઈ એવડો તો ચલો ના મળતો તને કહી દઉં અરે, પણ તારા 15,000 મળી જાય ઉપડી જાય હેડ હવે એક વડીલા લાવવા જાઓ. તાણ તમારે ધંધો કરવાનો છે કે નહીં કરવાનો? નહીં અમાર 15,000 અરે પણ હા તો ખોઈ યાર ભાભી. આયો તાનો યાર બોલવા નહીં દેતો. મગજની બે કૂટો ખબર નહીં પડતી. તમારે ધંધો કરવાનો છે કે નહીં કરવાનો? તો પછી સુખ શાંતિ કરો કે તારે? પણ આવું કરે છે બાપરો ભાઈ. શંકરભાઈ અમે ઈવન 15,000 દે ભાગો ધંધો કરવો નહીં બસ બસ, પતાઈ નાખો. હેડો તો ડોહા. એક વખત કદા હાથ થઈ ગયો તો તાણ હારું મળી જાય ઘેર આવીને પૈસા ઉપડી જાય ખોપટી બસ, એવું જ કરો. અલ્યા તંગ ગઈ તારી કરછોલ ને વળી જાય હા ડોહા હું તો ઉધાલાલ. સાચું કહું ને મારી વાત સાંભળો. હવે સુખ શાંતિ વાળા પૈસા તમે આલી દેજો અને મિત્રોને કહી દો ફટાફટ.
હું નીકળું ડોશી કહી દે છે ને તું બોગા પાડે છે તને જોઈને બધા આલસી કરે. હું તમને પહેલા જ કહેતી હતી ડોક આ ભાગવી ધંધો કરશો જ ના ભાગવી ધંધો કરશો જ ના એમાં ઉપરથી 50,000 આલવાના ને ઉપરથી આપણે હોબળવાનું ને આપણે નુકસાન ખાવાનું આ ભાગવી ધંધો કરાય જ ના આ મિત્રોને કહી દે તમે કે ભાગવી ધંધો ના કરાય મિત્રો વિડીયોને છે ને લાઈક જરૂર કરજો પણ કહેવાનો મતલબ એ છે ધંધો ભાગો કરો ના નહીં બધા કરે છે બરાબર પણ સમજી વિચારીને કરવાનો ભાગો હા. પછી સંબંધો લાવશો ધંધામાં તો સંબંધો બગડશે ને અને તમને નુકસાન એ જશે અને નુકસાન જાય એના કરતી પર્સનલ કરો તો સારું રહેશે ઉતરણ આવી છે હાસવીન પતંગ ઉડાડજો દોયડીનું ધ્યાન રાખજો ધાબા ઉપર ચડો તો પડો ના તો ભાજ જાઓ અને પક્ષીઓનું એ ધ્યાન હા, રાખજો કે હવારે બાબો ખાવા જોઈએ તો આપણે કહીએ એટલે વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. હા બધાને હેપી ઉત્તરાયણ જય માતાજી